students, today we will solve one very important question from 10th Maths Gujarat Board. This question is from statistics and important for both standard and basic maths. The question is for 3 mark, means from section B. The question is, the following distribution shows the daily pocket allowance of children of a locality. Find the mean daily pocket allowance and number of children given. 11 to 13, 7 children. 13 to 15, 6. 15 to 17, 9. 17 to 19, 13. 19 to 21, 20. 21 to 23, 5. And 23 to 25, 4. The question was asked in June 2025. Question is from your textbook. Exercise 13.1, question 3. Actually, question 3 જે છે મિસિંગ ફ્રીક્વન્સી છે, 20 મિસિંગ ફ્રીક્વન્સી છે, મીન ગિવન હતો. ક્વેશ્ચન માઇનર એવો ચેન્જ કરીને પૂછેલો છે. હવે આપણે મીન ફાઇન્ડ કરવાનો છે. મીન માટે 3 મેથડ્સ છે: ડાયરેક્ટ મેથડ, એઝ્યુમિન મેથડ અને સ્ટેપ ડેવિએશન મેથડ. કોઈ બી મેથડ તમે ચૂઝ કરી શકો, વન ઓફ ધ ધેમ. આપણે ફર્સ્ટ ટ્રાય કરીએ ડાયરેક્ટ મેથડ બાય ડાયરેક્ટ મેથડ. હવે જે ડેટા ક્વેશ્ચનમાં ગિવન છે હું એઝ ઇટ ઇઝ લખી દઉં છું, બરાબર છે, કે ભાઈ ડેઇલી પોકેટ અલાઉન્સ એન્ડ નંબર ઓફ ચિલ્ડ્રન આપણને ગિવન ડેટા છે. જે ક્વેશ્ચનમાં તો આપણે એઝ ઇટ ઇઝ કોપી કરી લેશું. જે ફર્સ્ટ જે ક્લાસ ઇન્ટરવલ હોય અને સેકન્ડ જે છે, બરાબર છે, નંબર ઓફ ચિલ્ડ્રન્સ કે નંબર ઓફ કોઈ બી ડેટા હોય એ આપણી ફ્રીક્વન્સી કહેવાય. એટલે હું લખી દઉં ભાઈ આઈ એફ આઈ ફ્રીક્વન્સી છે. હવે મીનનો કોઈ બી ક્વેશ્ચન હોય તો આપણે એક્સઆઈ ફાઇન્ડ કરવો કમ્પલસરી છે. એક્સઆઈ એટલે કે મિડ વેલ્યુ, મિડ પોઈન્ટ ઓફ ધ ક્લાસ ઇન્ટરવલ, બરાબર છે. આપણે એક્સઆઈ લઈએ. હવે ફર્સ્ટ જે ઇન્ટરવલ છે 11 to 13, એમાં મિડ વેલ્યુ શું થશે? 12. જો કોઈ કોમ્પ્લેક્સ ઇન્ટરવલ હોય તો શું કરવાનું? લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઈડ બાય 2, એટલે કે એવરેજ લઈ લેવાની. 11 to 13, 12. 13 to 15, 14. 15 to 17, 16. 17 to 19, 18. 19 to 21, 20. 21 to 23, 22. 23 to 25, 24. આ મિડ વેલ્યુ મળી ગઈ. એક્સઆઈ તમારે કોઈ બી મેથડ ફાઇન્ડ કરો, ડાયરેક્ટ મેથડ, એઝ્યુમિન મેથડ કે સ્ટેપ ડેવિએશન મેથડ, એક્સઆઈ ફાઇન્ડ કરવો કમ્પલસરી છે. પછી આપણે ડાયરેક્ટ મેથડ કરીએ તો ડાયરેક્ટ મેથડનો જે ફોર્મ્યુલાઝ છે, બરાબર છે, કે ભાઈ મીન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો એફઆઈ એક્સઆઈ ફાઇન્ડ કરવો પડશે. એફઆઈ એક્સઆઈ મીન્સ એફઆઈ ઇન્ટુ એક્સઆઈ. એફઆઈ એટલે કે ફ્રીક્વન્સી, જે આપણી સેકન્ડ કોલમ છે, બરાબર છે, અને એક્સઆઈ એટલે કે આપણે જે થર્ડ કોલમ જે ફાઇન્ડ કરીએ. એફઆઈ ઇન્ટુ એક્સઆઈ મલ્ટીપ્લાય કરવાનો છે, એટલે કે 7 ઇન્ટુ 12 તો કે 84. 12 7 જા. નેક્સ્ટ 6 into 14, like 14 6 જા, again 84. 16 into 9, 16 9 જા, 144. 13 into 18, 234. 20 into 20, 400. 5 into 22 or 22 5 જા, 110. 4 into 24, 24 4 જા, 96. એફઆઈએક્સઆઈ મળી ગયો. હવે આપણે ટોટલ જોશે, બરાબર છે. ટોટલ કેના જોશે? તો સિગ્મા એફઆઈ એટલે કે નંબર જે ગિવન હોય, બરાબર છે, એના ટોટલ જોશે. તો સિગ્મા એફઆઈ આજે 7 + 6 + 9 + 13 + 20 + 5 + 4 તો કે 64 થશે. અને જે એફઆઈએક્સઆઈ ફાઇન્ડ કર્યું છે એનો ટોટલ જોશે, કે સિગ્મા એફઆઈએક્સઆઈ એટલે કે 84 + 84 + 144 + 234 + 400 + 110 + 96, એનો ટોટલ થશે 1152. બરાબર છે. આપણે આને પ્રોપરલી બોક્સ કરી દેશું, બરાબર છે, એક્ઝામમાં ડન છે. આવી રીતના એક બોક્સ ક્રિએટ કરી દેશું અને હવે આપણે મેથડ ફાઇન્ડ કરશું, બરાબર છે, મીન ફાઇન્ડ કરશું. મીનનો ફોર્મ્યુલા શું છે ડાયરેક્ટ મેથડથી? તો કે નાઉ મીન ઇઝ ઇક્વલ ટુ x બાર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. આપણને જે એફઆઈ એક્સઆઈ નો જે ટોટલ મળ્યો છે, બરાબર છે, એ સિગ્મા એફઆઈ એક્સઆઈ, અને જે એફઆઈ નો ટોટલ છે સિગ્મા એફઆઈ, એટલે કે 1152 ડિવાઈડ બાય 64, અને તમે ડિવાઈડ કરશો, બરાબર છે, તો કે આપણે ફર્સ્ટ ઓફ ઓલ 8 થી ચલાવી, કે 8 8 જા 64 અને 8 144 જા. અગેન પાછું કરીએ, બરાબર છે, તો કે 18 8 જા અને 8 1 જા. Therefore your final answer is ₹18 is the mean allowance of all the children given. Now second method, તો કે એઝ્યુમિન મેથડ. આપણે સ્ટાર્ટ કરી બાય એઝ્યુમિન મેથડ. સેમ ક્વેશ્ચન. તો જે ગિવન ડેટા હતો ડેલી પોકેટ અલાઉન્સ અને નંબર ઓફ ચિલ્ડ્રન મેં એઝ ઇટ ઇઝ રાખી દીધા. આપણને આઈડિયા છે કે ભાઈ નંબર ઓફ ચિલ્ડ્રનને આપણે ફ્રીક્વન્સી કહીએ, એટલે કે એફઆઈ થી ડિનોટ કરીએ. એક્સઆઈ આપણે કમ્પલસરી ફાઇન્ડ કરવો પડે, બરાબર છે. મિડ વેલ્યુ તો કે 12 14 16 18 20
22 અને 24, બરાબર છે. અહીંયા સુધી તો આપણે ડાયરેક્ટ મેથડમાં કરેલું હતું, બરાબર છે. તો એઝ ઇટ ઇઝ કરવાનું થશે. હવે એઝ્યુમ મીન મેથડમાં આપણે શું કરીએ તો કે મીન આપણે એઝ્યુમ કરી લઈએ, એટલે કે કેલ્ક્યુલેશન ઓછું થાય. હવે મીન કમ્પલસરી કોન્સન્ટ્રેટ કરવું. મીન ક્યાંથી એઝ્યુમ કરવાનો તો કે એક્સઆઈ માંથી, બરાબર છે. ઘણા સ્ટુડન્ટ એવી મિસ્ટેક કરે કે મીન છે એ એફઆઈ માંથી લેટ કરી લે. એફઆઈ માંથી તમે લેટ કરશો એટલે આન્સર તમને આવશે નહીં ક્યારેય. કમ્પલસરી કોન્સન્ટ્રેટ કરવું. મીન ઓલવેઝ એક્સઆઈ માંથી લેટ કરવો. એક્સઆઈ અહીંયા જોઈએ તો 12, 14, 16, 18, 20, 22 24 બહુ બધા છે. તો એમાંથી કેને લેટ કરવો તો કે ટ્રાય કરવી મિડલ વેલ્યુ લેવાની. મિડલ વેલ્યુ લેશો એટલે તમારું કેલ્ક્યુલેશન લેસ થશે. ઇટ ડઝ નોટ મીન કે ભાઈ તમે કદાચ કોઈ સ્ટુડન્ટે અપર વેલ્યુ કે લોઅર વેલ્યુ લીધી તો એનાથી કંઈ નહીં થાય, કેલ્ક્યુલેશન લાર્જર થશે, બાકી આન્સર સેમ જ આવશે. તો અહીંયા મિડલ વેલ્યુ 18 છે એટલે હું એને મીન લેટ કરું કે ભાઈ લખું લેટ a is equal to 18. એ મીન્સ એઝ્યુમ્ડ મીન. હવે એઝ્યુમ નો ફોર્મ્યુલા શું છે તો કે મીન ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો આપણે ડીઆઈ ફાઇન્ડ કરવું પડશે. હવે ડીઆઈ શું હોય તો કે ડીઆઈ નો ફોર્મ્યુલા લર્ન કરવાનો છે એક્સઆઈ માઇનસ એ. જે આપણું એક્સઆઈ હોય એમાંથી ઈચ એન્ડ એવરીમાંથી એ માઇનસ કરવાનો. એ આપણે 18 લેટ કર્યો. હવે 12 માંથી માઇનસ કરી 12 માઇનસ 18 તો કે -6, 14 માઇનસ 18 તો કે -4, 16 માઇનસ 18 તો કે -2, 18 માઇનસ 18 0, 20 માઇનસ 18 2, 22 માઇનસ 18 4, 24 માઇનસ 18 6. તો ડીઆઈ આવી ગયું. હવે અહીંયા એફઆઈ ડીઆઈ આવશે અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા. એટલે એફઆઈ વાળી જે સેકન્ડ કોલમ હતી ક્વેશ્ચનમાં ગીવન હતી એને ડીઆઈ સાથે મલ્ટીપ્લાય કરવાની, બરાબર છે. કોન્સન્ટ્રેટ કરવું, એક્સઆઈ બાય મિસ્ટેક મલ્ટીપ્લાય ના થઈ જાય. એક્સઆઈ ની નેસેસિટી નથી અહીંયા, બરાબર છે. એફઆઈ ઇન્ટુ ડીઆઈ 7 ઇન્ટુ -6 -42, 6 ઇન્ટુ -4 -24, 9 ઇન્ટુ -2 -18, 13 ઇન્ટુ 0 0, 20 ઇન્ટુ 2 40, 5 ઇન્ટુ 4 20, 4 ઇન્ટુ 6 24. હવે આપણે ટોટલ જોશે તો ટોટલ બે જગ્યાએ જોશે, એક સિગ્મા એફઆઈ ડીઆઈ અને એક સિગ્મા એફઆઈ. તો કે ટોટલ સિગ્મા એફઆઈ આપણે ઓલરેડી કરેલા હતા 64 અને સિગ્મા એફઆઈ ડીઆઈ તો કે 0 થશે. આ તમે -42 -24 પ્લસ -18 પ્લસ 40 પ્લસ 20 24 0 થઈ જશે, બરાબર છે. હવે આ જે બોક્સ આવ્યું એને પ્રોપરલી બોક્સમાં ક્રિએટ કરી દેવું, બરાબર છે. હવે મીન નો ફોર્મ્યુલા તો કે બાય એઝ્યુમિંગ મેથડ મીન x bar is equal to a plus sigma fi di upon sigma fi. Fi di ની a ની વેલ્યુ તો કે 18, fi di 0 અને sigma fi 64. 0 divided by anything 0. તો કે 18 plus 0 your mean is ₹18. પોકેટ અલાઉન્સ કેટલું થશે? ₹18. Now third method is step deviation method, બરાબર છે. આપણે થર્ડ થઈ જોઈએ તો કે આપણને જે ગિવન ડેટા તો ડેઈલી પોકેટ અલાઉન્સ અને નંબર ઓફ ચિલ્ડ્રન આપણે લઈ લઈએ. નંબર ઓફ ચિલ્ડ્રન જે ડેટા છે એને આપણે એફઆઈ લઈએ, બરાબર છે. ફ્રીક્વન્સી છે અને મીન ની કોઈ બી મેથડ હોય, બરાબર છે. એક્સઆઈ ફાઇન્ડ કરવો પડે. એક્સઆઈ એટલે મિડ વેલ્યુ. તો કે 11 to 13 માં 12, 13 to 15 14, 15 to 17 16, then 18, then 20, then 22 and 24, બરાબર છે. આટલું આપણે ફાઇન્ડ ઓલરેડી કરેલું હતું. એઝ્યુમિંગ મેથડમાં જે મીન લેટ કરવો પડે, સ્ટેપ ડેવિએશનમાં લેટ કરવો પડે, એટલે અગેન આપણે મિડલ વેલ્યુ લઈએ. ભાઈ લેટ a is equal to 18. સ્ટેપ ડેવિએશન મેથડમાં ક્લાસ સાઇઝ આવે ફોર્મ્યુલામાં, એટલે આપણે જ્યારે મીન લેટ કરીએ એ હું લખી દઉં, બરાબર છે. કે ભાઈ કોઈ બી ક્લાસ લઈ શકીએ. આપણે જે ક્લાસમાંથી એ લીધો છે એ જ હું લઈ લઉં. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે 17 to 19 આપણે જે ક્લાસ લીધો એમાં હું કહી દઉં કે 19 minus 17 એટલે કે 2. હવે અહીંયા યુઆઈ ફાઇન્ડ કરવું પડે, બરાબર છે. તો યુઆઈ શું થશે તો કે ડીઆઈ બાય એચ ઓર યુ કેન સે એક્સઆઈ માઇનસ એ અપોન એચ. હવે વેલ્યુ પુટ કરશું એટલે આમાં આપણે એક ફિક્સ યાદ રાખવાનું કે એ જે તમે લેટ કર્યો હોય, બરાબર છે, એ 0 આવશે જો ક્લાસ સાઇઝ કે ક્લાસ ઇન્ટરવલ સેમ હશે તો. એ અને ઉપર -1 -2 -3 નીચે 1 2 3, બરાબર છે. આ ઇઝીએસ્ટ મેથડ છે, ઇઝી કેલ્ક્યુલેશન વાળી, બરાબર છે. પછી આપણે ફાઇન્ડ શું કરવાનું તો કે એફઆઈયુઆઈ, બરાબર છે. એફઆઈયુઆઈ એટલે 7 × -3 -21, 6 × -2 -12, 9 × -1 -9, 0 × 13 0, 20 × 1 20, 5 × 2 10, 4 × 3 12. હવે આપણે ટોટલ જોશે, બરાબર છે. એક એફઆઈ સિગ્મા એફઆઈ તો કે 64 જે આપણને ઓલરેડી ગિવન હતા અને એક સિગ્મા એફઆઈ હોય તો કે 0. હવે આપણે આને બોક્સ ક્રિએટ કરી દઈએ, બરાબર છે, પ્રોપરલી. નેક્સ્ટ લઈએ તો કે મીન x bar is equal to a plus sigma fi ui upon sigma fi into h. વેલ્યુ પુટ કરીએ. a 18, sigma fi ui 0,
સિગ્મા fi 64 અને h2 છે, બરાબર છે. 0 into anything or 0 upon anything 0, 18 plus 0 is equal to 18, so mean is equal to 18. આજે ઓલ 3 મેથડ્સ છે, બરાબર છે. આપણે ત્રણ જોઈએ, એક સ્ટેપ ડેવિએશન મેથડ જોઈ, બરાબર છે, એક એઝ્યુમ મીન મેથડ જોઈ અને એક આપણે જોઈ ડાયરેક્ટ મેથડ. આ ત્રણમાંથી તમારે એક્ઝામમાં કોઈ બી એક જ મેથડ સોલ્વ કરવાની થશે. થેન્ક યુ. ઇફ યુ લાઈક ધીસ, પ્લીઝ સબસ્ક્રાઇબ ધ channel for more important 10th Gujarat board videos.